તો લગભગ 42 વર્ષ પહેલા 15/5/1983 રોજ 9 બેડથી શરૂઆત કરનાર નિર્મલ હોસ્પિટલ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. રિંગ રોડ ખાતે 120 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતની જનતા માટે નવલું નજરાણું છે. નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે. વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે. આ હોસ્પિટલમાં 120 બેડની સુવિધાઓ સાથે 4 અતિ આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પિટલમાં હૃદય વિભાગમાં કેથલેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બીમારીની સારવાર આપી શકાશે તથા હૃદયને લગતા ઓપરેશનો કરવામાં આવશે. આ ઉપરાંત હાડકા વિભાગ અને સાંધા બદલવાની સર્જરી, પેટ તથા આંતરડાના રોગોને લગતી સારવાર તથા ઓપરેશનો, મગજના રોગોનો વિભાગ અને તેના ઓપરેશનો, કિડની વિભાગ અને તેના લગતા ઓપરેશનો, લેપ્રોસ્કોપિક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝિયોથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. તે ઉપરાંત 1.5 ટેસ્લા MRI, 128 સ્લાઇસ સીટી સ્કેન, મેમોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, સોનોગ્રાફી, TMT, એકોકાર્ડિયોગ્રાફી તેમજ 24 કલાક કાર્યરત દવાની દુકાન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. 17મી નવેમ્બર સવારે 10 વાગે અમે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અડાજણના LP સવાણી રોડ વિસ્તાર પર ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આ હોસ્પિટલ 120 બેડની છે, જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે. એમાં કાર્ડિયાક યુનિટ, ન્યુરોલોજી યુનિટ, યુરોલોજી નેફ્રોલોજી યુનિટ, ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના 5 મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે અને એ સિવાય દરેક સેવા 24/7 24 કલાક ઉપલબ્ધ રહેશે, જેનાથી અડાજણ વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે. હોસ્પિટલના ઉદ્ઘાટનના મુખ્ય મહેમાન ભારત સરકારના જલ મંત્રી CR પાટીલ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી, જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, સાંસદ મુકેશ દલાલ, રાજ્યસભાના સભ્યો ગોવિંદભાઈ ઢોળકિયા તથા સુરત શહેરના સર્વે ધારાસભ્યો તથા પદ્મશ્રી એવોર્ડથી પુરસ્કૃત શહેરના મહાનુભાવો તથા શહેરના અન્ય પ્રતિષ્ઠિત અગ્રણીઓ હાજર રહેશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર નિર્મલ ચોરારિયા, વિનોદ ચોરારિયા, ડોક્ટર કુશલ ચોરારિયા, સૌમ્ય ચોરારિયા, ડોક્ટર પ્રદીપ પેઠે, ડોક્ટર વિજય શાહ તથા જતીન જોશી હાજર રહ્યા હતા.